નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે રેવન્યુ તલાટી માટે કેટલા જે છે એ ફોર્મ ભરવામાં આવેલા છે, સાથે સાથે દરેક વિષય માટે કઈ બુક વાંચવી, એટલે કે રેવન્યુ તલાટી પરીક્ષાની તૈયારી માટે સંપૂર્ણ બુક લિસ્ટ છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને રેવન્યુ તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌપ્રથમ આપણે જોવાના છીએ કે રેવન્યુ તલાટી ભરતી માટે અત્યાર સુધીમાં કુલ કેટલા જે છે એ ફોર્મ ભરવામાં આવેલા છે. હજુ ફોર્મ ભરવા માટે જે છે એ 3 દિવસનો સમય છે. તો કેટલા ફોર્મ જે છે એ ભરાઈ શકે છે. તલાટી બુક લિસ્ટ એટલે કે કયા વિષય માટે કયા પુસ્તકો વાંચવા એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ કેટલા ફોર્મ ભરાયા છે તમે અહીંયા જોઈ લો. રેવન્યુ તલાટીની 2390 જગ્યાઓ માટે 13 દિવસમાં અધધ 3 લાખથી પણ વધારે ઉમેદવાર નોંધાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 જૂન 2025 છે. તો જે આ ડેટા છે એ છે કાલે સાંજનો, એટલે કે 7 તારીખ સાંજનો જે છે એ આ ડેટા છે. અને એ મુજબ જે છે એ 2389 જગ્યાઓ માટે 3,02,000 જેટલા જે છે એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. 3,02,000 ફોર્મ જે છે એ કાલે સાંજે ભરાઈ ચૂક્યા હતા. તો આજે આખા દિવસ દરમિયાન જે છે એ ઘણા બધા ફોર્મ ભરાયા હશે. હજુ કાલે અને 10 તારીખ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી છે. તો અંદાજિત 5 લાખ પ્લસ જે છે એ ફોર્મ ભરાય એવી પૂરેપૂરી જે છે એ શક્યતા છે. આપણે 10 તારીખ જ્યારે પતી જશે એના પછી 11 તારીખે ચોક્કસ વિડીયો બનાવીશું કે કુલ જે છે એ કેટલા ફોર્મ ભરવામાં આવેલા છે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. પરંતુ અત્યાર સુધીમાં 3,02,000 જેટલા જે છે એ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 10 જૂન 2025 છે. જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ આપવામાં આવેલી છે. આગળ તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ક્લાસ 3ની જગ્યા માટે તમારી ઓનલાઈન અરજી જે છે એ સ્વીકારવામાં આવેલી છે. અને અહીંયા લખ્યું છે પ્રમાણે 3,02,668 ફોર્મ કાલે સાંજ સુધીમાં ભરાઈ ચૂક્યા છે. હજુ આજે આખા દિવસ દરમિયાન ફોર્મ ભરાયા હશે. કાલે અને જે છે એ આવતીકાલે એમ જે છે એ 5 લાખ જેટલા ફોર્મ ભરાય એટલી શક્યતા છે. એક્ઝેક્ટ આંકડો જે છે એ 10 તારીખ સાંજે આવી જશે. પરંતુ આપણે 11 તારીખે હું તમને એક્ઝેક્ટ આંકડા સાથે કહીશ કે 2389 જગ્યાઓ માટે જે છે એ કેટલા ફોર્મ ટોટલ જે છે એ ભરવામાં આવેલા છે. આગળ આપણે વાત કરીએ કે કયા કયા પુસ્તકો વાંચવા એના માટે તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી બુક લિસ્ટ. રેવન્યુ તલાટીની પરીક્ષાની તૈયારી માટે નીચે મુજબના વિષયો માટે તે માટે ઉપયોગી પુસ્તકોની યાદી આપવામાં આવેલી છે. જોકે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમમાં ફેરફાર થઈ શકે છે. તેથી નવીનતમ માહિતી માટે સત્તાવાર સૂચનાઓ તપાસવી હંમેશા હિતાવહ છે. તો અત્યારે જે છે એ પ્રિલિમ્સ અને મેઇન્સનું સિલેબસ બહાર પાડવામાં આવેલું છે. એ પ્રમાણે જે છે એ બુક લિસ્ટ આપવામાં આવેલું છે. જો પરીક્ષાની જે છે એ સિલેબસ બદલવામાં આવે અથવા તો પરીક્ષાની પદ્ધતિ બદલવામાં આવે તો પુસ્તકો જે છે એ બદલાઈ શકે છે. તો અત્યારે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને આપવાની છે એમ માની અને જે છે એ આ બુક લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે. તો એ સૌપ્રથમ તમે વાંચી લો. મુખ્ય વિષયો જે છે એ સામાન્ય જ્ઞાન માટે તમારે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, એનસીઈઆરટી અને જીસીઈઆરટી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આધારિત તમે જે છે એ તૈયારી કરો શીખો છો. એટલે કે જે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ છે એના માટે એનસીઈઆરટી અને જીસીઈઆરટી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આધારિત તમે જે છે એ તૈયારી કરી શકો છો. તો એનસીઈઆરટી અને જીસીઈઆરટી વાંચો હિતાવહ છે. પછી ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ માટે તમે જીસીઈઆરટી અને એનસીઈઆરટી આધારિત તૈયારી કરી શકો છો. એ એટલી ઇનફ છે. ભારતીય બંધારણ, રાજ્ય વ્યવસ્થા વર્ગ 3, સામાન્ય વિજ્ઞાન, ભારતનો સાંસ્કૃતિક વારસો એના માટે તમે એનસીઈઆરટી, જીસીઈઆરટી, એનઆઈઓએસ, ટીએસસી આધારિત તમે જે છે એ તૈયારી કરી શકો છો. અને પર્યાવરણ માટે તમે એનસીઈઆરટી આધારિત તૈયારી કરી શકો છો. તો મેઇન જે છે એ વિષય છે સામાન્ય જ્ઞાન માટે તમે જે છે એ એનસીઈઆરટી અને જીસીઈઆરટી પ્રેફર કરી શકો છો. એની અંદર મોસ્ટ ઓફ તલાટી ભરતીના જે છે એ ટોપિક કવર થઈ જાય છે. આપણે આગળ વાત કરીએ ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું જે ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ છે એ, અક્ષર પ્રકાશનનું ગુજરાતી વ્યાકરણનું પુસ્તક છે એ, અને વર્લ્ડ ઇન બોક્સનું ગુજરાતી વ્યાકરણ, આમાંથી કોઈ પણ એક પુસ્તક જે છે એ તમને જે સહેલું પડતું હોય એ તમે પ્રેફર કરી શકો છો. ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ, યુવા ઉપનિષદ પબ્લિકેશનનું, અક્ષર પ્રકાશનનું ગુજરાતી વ્યાકરણ અને વર્લ્ડ ઇન બોક્સનું ગુજરાતી વ્યાકરણ જે છે એ ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે તમે જે છે એ તૈયાર એમાંથી કરી શકો છો. અંગ્રેજી ભાષાની આપણે વાત કરીએ તો અંગ્રેજી ભાષા અને વ્યાકરણ માટે અક્ષર પ્રકાશનનું ઇંગ્લિશ ગ્રામર ભરત સર દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવેલું છે એ પુસ્તક, યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ઇંગ્લિશ ગ્રામર તમે પ્રિપેર કરી શકો છો. અને લિબર્ટી પબ્લિકેશનનું ઇંગ્લિશ ગ્રામર તમે જે છે એ તૈયાર કરી શકો છો. તો આમ અહીંયા 3 પુસ્તકો જે છે એ તમને સજેસ્ટ કરવામાં આવેલા છે.
જે પુસ્તક તમારા જોડે અવેલેબલ હોય અથવા તો તમે જે પુસ્તક તમને સરળ લાગતું હોય આ ત્રણમાંથી એક પુસ્તકની જે છે એ તમે તૈયારી કરી શકો છો. અક્ષર પબ્લિકેશનનું, ભરત સરનું ઇંગ્લિશ ગ્રામર, યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ઇંગ્લિશ ગ્રામર અને લિબર્ટી પબ્લિકેશનનું ઇંગ્લિશ ગ્રામર તમે જે છે એ જોઈ શકો છો. ગણિત અને રીઝનિંગ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ગણિત અને રીઝનિંગનું બુક અને ભેંસકી પાઠશાલા બકુલ પટેલ સાહેબ છે એમનું શિશુ ગણિત સિરીઝ તલાટી માટે ગણિત તમે જે છે એ આ સ્પેશિયલ તૈયાર કરી શકો છો. અને નીરજ ભરવાડ સરના જે છે એ મેથ્સ અને રીઝનિંગના જે છે એ તમે જે છે એ બુક પણ વાંચી શકો છો અથવા તો તમે જે છે એમના ક્લાસીસ યુટ્યુબની અંદર પણ જોઈ શકો છો અને એમનો જે ગણિત અને રીઝનિંગનો કોર્સ છે એ પણ તમે લઈ શકો છો. તો મેઇન તમે જે છે એ ભેંસકી પાઠશાલા આ જે છે એ યુટ્યુબ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ. ત્યાં જઈ અને શિશુ ગણિત સિરીઝની જે છે એ બકુલ પટેલ સાહેબનું તમે જે છે એ ગણિત અને રીઝનિંગ માટેની આ સિરીઝ જોશો તો એમાંથી તમારો પૂરેપૂરો સિલેબસ જે છે એ કવર થઈ જશે. તો તમારે જે છે એ પુસ્તક ના વાંચવું હોય અને તમારે ડાયરેક્ટ વિડીયોમાંથી તૈયારી કરવી હોય તો ભેંસકી પાઠશાલા બકુલ પટેલ સરની જે છે એ યુટ્યુબ ચેનલ છે ત્યાં જઈ અને તમને જે છે એ શિશુ ગણિત સિરીઝ તમે આખી જોશો તો તમારા જે છે એ તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. આપણે આગળ વાત કરીએ તમે કરંટ અફેર્સ માટે શું વાંચી શકો છો તો વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ માટે કોઈ પણ સારી માસિક કરંટ અફેર્સ મેગેઝિન જેવી કે યુવા ઉપનિષદ, વર્લ્ડ ઇન બોક્સ, વેબ સંકુલ તમે આ વાંચી શકો છો અને દૈનિક ગુજરાતી સમાચારપત્રો અને અખબારો તમે જે છે એ કરંટ અફેર્સ માટે રીડ કરી શકો છો. તો મેઇન તમે જે છે એ કોઈ એક તમારે જે છે એ મંથલી કરંટ અફેર્સનું જે છે એ મેગેઝિન આવે છે યુવા ઉપનિષદ, વર્લ્ડ ઇન બોક્સ, વેબ સંકુલ કે આઈસીઈ રાજકોટનું તમને જે પણ સરળ પડે એ તમારે જે છે એ મંથલી કરંટ અફેર્સવાળું જે છે એ એક મેગેઝિન અને તમારે ડેઇલી જે છે એ કોઈ પણ એક ગુજરાતી ન્યૂઝપેપર જે છે એ રીડ કરવું જોઈએ. તો આ પ્રમાણે જે છે એ મુખ્ય વિષયો માટે તમે આ પુસ્તકો રીડ કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમે કયા જે છે એ વિષય માટે કયા પુસ્તકો રીડ કરી શકો છો એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.